દાંડીવાડ ખાતે છેલ્લા 150 વર્ષથી ઉજવાતા ઢીંગલા બાપાની શોભાયાત્રાની લોકવાયકા અને માનતાના તહેવાર તરીકે ઉજવણી થાય છે, જેમાં 150 વર્ષ પહેલા પ્લેગ કે કોલેરા જેવા રોગની મહામારીના પગલે માનવના આકારની પ્રતિમા ઢીંગલા બાપા બનાવી લગ્નમાં જે વિધિ કરે પીઠી ચોડવી અને શાંતકની વિધિ પણ કરવામાં આવે છે. આગલી રાત્રિએ ભજનના ધાર્મિક કાર્યક્રમ પણ રાખવામાં આવતા હોય છે. દિવાસાના દિવસે ઢીંગલા બાપાની પ્રતિમાની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને તેમાં બહેનો પણ જોડાય છે અને લગ્નના ગીતો ગાય છે, જેમાં ઢીંગલા બાપા જોઈને જજો, ખારા પાણીમાં ચોર છે જેવા જૂના આદિવાસી ગીતો ગાઈને દાંડીવાડથી શોભાયાત્રા કાઢવામાં આવે છે. ત્યારબાદ કહારવાડ ગોલવાડથી ફરી પારસીવાડ અને ત્યાંથી પરત દાંડીવાડ ખાતે આવેલ દક્ષિણી પૂર્ણામાં તેનું વિસર્જન કરવામાં આવે છે. તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર નીતિન નવસારી,